વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 6 પાસ કરીને હવે ધોરણ 7 માં પ્રવેશી ચૂક્યા છો, તો એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। મારું ઇન્ટ્રોડક્શન દઈ દઉં તો મારું નામ ઉદયરાજ વાળા અને હું તમારો ગણિત વિષય લેવાનો છું। તો બાળકો, આ વખતે આપણે જે 7મું ધોરણ છે એનું ગણિત સાવ ઈઝી છે। તમે ભણશો એટલે તમને ખબર પડી જશે કે બહુ ઈઝી ચેપ્ટર છે બધા જ, એવું કઈ નવું નથી। હવે આજથી આપણે જે પહેલું ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરવાનું છે। આપણા પહેલા ચેપ્ટરનું નામ શું છે? યસ, ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ। પહેલું ચેપ્ટર છે, એનું નામ છે બાળકો પૂર્ણાંક સંખ્યાઓ। હવે આનો ક્યાંક ને ક્યાંક થોડોક ભાગ તમે ઓલરેડી આગળ 6ઠા ધોરણમાં ભણી જ ગયા છો। ઓલી સંખ્યા રેખા આવતી યાદ છે? ઈ બધું પાછું આમ જ કરવાનું છે। પ્લસ માઈનસ, માઈનસ માઈનસ પ્લસ, આવું આપણે કરતા, તો એ ફરી પાછું અહીં આવશે પહેલા ચેપ્ટરમાં। બહુ નાનું એવું ચેપ્ટર છે, એટલું બધું અઘરું નથી। ખાલી આ ચેપ્ટરમાં આપણે ગણતરી વ્યવસ્થિત કરવાની છે, બીજું નવું કંઈ નથી। તમે ગણતરી ચોખ્ખી કરશો એટલે તમારો જવાબ સીધો હાજર જ હશે। પછી આમાં આપણે અલગ અલગ પ્રકારના ગુણધર્મો પણ જોવાના થશે, કે સરવાળા માટેના ગુણધર્મો, બાદબાકી માટેના ગુણધર્મો, એમાંય ગુણધર્મોમાં અલગ અલગ, કે આટલી વસ્તુ રકમમાં આપેલી હોય અને આવી રીતે આપેલી હોય તો એ ક્રમનો ગુણધર્મ થાય, અને આમ આપેલી હોય તો એ જૂથનો ગુણધર્મ થાય। એ જે આપણે ભણ્યા નથી, પરંતુ જેમ જેમ ચેપ્ટર આગળ ચાલશે એટલે આપણે એની પણ તૈયારી કરીશું અને તમને આઈડિયા આવી જશે કે કઈ રીતના ક્રમનો ગુણધર્મ હોય અને કઈ રીતના જૂથનો ગુણધર્મ હોય। ડન? ચાલો, તો હવે જે આપણું પહેલું ચેપ્ટર છે એમાં હજુ ઘણી કેટલી બધી વસ્તુઓ આવે છે, તો એ બધી વસ્તુઓ આપણે બાળકો પીપીટી ના માધ્યમથી વ્યવસ્થિત સમજવાની ટ્રાય કરીશું, બરાબર? જેટલી પણ આમાં અલગ અલગ ટોપિક છે એ આપણે વ્યવસ્થિત પીપીટી ના માધ્યમથી જોવાના છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। હવે બાળકો, જે આપણું પહેલું ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યાઓ, એટલે કે ઇન્ટીજર્સ, બરાબર? ઇન્ટીજર્સ નંબર્સ। તો એના વિશે આપણે માહિતી મેળવીએ કે આ પીપીટીના માધ્યમથી, કે આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ કેટલી વસ્તુઓ વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર? તો એ આપણે એમાં માહિતી મેળવવાની છે। આ પીપીટી જોશો એટલે ઓલ ઓવર આપણે આ ચેપ્ટરમાં શું કરવાનું છે એના વિશે તમને ખ્યાલ આવી જશે। અહીંયા તમે જોઈ શકો છો વોટ ઇઝ એન ઇન્ટીજર, કે ઇન્ટીજર શું છે? પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર? તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? પહેલાં તો આ ચેપ્ટર છે એનું નામ પૂર્ણાંક સંખ્યાઓ, એનો તમને મિનિંગ ક્લિયર હોવો જોઈએ કે પૂર્ણાંક સંખ્યા એટલે શું। તો કે પૂર્ણાંક સંખ્યા એટલે એવી સંખ્યા કે જેમાં ધન સંખ્યા, ઋણ સંખ્યા અને 0 ત્રણેયનો સમાવેશ થતો હોય તો એમને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો, એનો આન્સર પણ લખેલો છે, ઇન્ટીજર્સ આર અ સેટ ઓફ નંબર્સ ધેટ ઇન્ક્લુડ્સ હોલ નંબર, પોઝિટિવ નંબર્સ એન્ડ નેગેટિવ નંબર્સ। આ સંખ્યા રેખા છે, એમાં જુઓ તમે એક્ઝેક્ટ સેન્ટરમાં 0 છે, જમણી બાજુ બધા ધન આંક છે એટલે કે પોઝિટિવ ઇન્ટીજર્સ, અને ડાબી બાજુ બધા ઋણ આંક છે એટલે કે નેગેટિવ ઇન્ટીજર્સ, અને 0નો પણ સમાવેશ થઈ જાય છે। તો એને શું કહેવામાં આવે છે? પૂર્ણ સંખ્યાઓ। તમે ક્યાંક ને ક્યાંક આવા નામ સાંભળેલા જ હશે, પૂર્ણ સંખ્યા, અપૂર્ણાંક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ। તો આ બધી એ જ વસ્તુઓ છે। ઓકે, ચાલો આગળ વધીએ। અહીંયા તમે જોઈ શકો છો એક્ઝેક્ટ વચ્ચે 0 છે, અને 0 થી રાઈટ સાઈડ 1 2 3 4
લેફ્ટ સાઈડ -1, -2, -3, -4 આવેલા છે. બરાબર. હવે અહીંયા તમને એમ કહેવામાં આવે કે -3 થી કેટલા સ્ટેપ આગળ ચાલીએ તો 2 પહોંચીએ, +2. તો સિમ્પલ છે, તમે અહીં જોઈ શકો છો. જો -3 થી આપણે આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5 સ્ટેપ આગળ ચાલીએ એટલે ત્યાં આપણને શું જોવા મળે? +2. અને આ જ ગણતરી આપણે હમણાં સ્વાધ્યાય 1.1નો જે પહેલો દાખલો છે એ ગણીશું. એમાં પણ હું તમને સમજાવીશ કે આમાં બીજું તમારે નવું કંઈ કરવાનું નથી. ઓનલી સિમ્પલ સરવાળા બાદબાકી કરવાના છે. હજી તમને એમ પણ પૂછાય કે -4 થી હું કેટલા સ્ટેપ આગળ ચાલું તો 3 જવાબ આવે, +3. તો -4 અહીંયા છે. ચાલો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7 આવી ગયું 3. તો કેટલા સ્ટેપ આપણે આગળ ચાલ્યા? 7 સ્ટેપ આગળ ચાલ્યા. તો આ શું થયું? 7 સ્ટેપ આગળ આવેલા. નેગેટિવમાંથી આપણે પોઝિટિવ તરફ આવ્યા અને 7 પગથિયાં આપણે આગળ ચાલ્યા. ઓકે, બસ આ જ વસ્તુ આપણે આમાં પણ કરવાની છે, પરંતુ આમાં આપણે દાખલાની ગણતરીથી કરવાની છે. આવી રીતના ચિત્રમાં બહુ ઓછી કરવાની થશે સંખ્યા રેખા ઉપરથી. બરાબર. એ આપણે 6થા ધોરણમાં પણ કરી ગયા. સેમ એ જ વસ્તુ આપણે 7મા ધોરણમાં પણ કરવાની છે. ઓકે, ચાલો આગળ વધીએ. અહીંયા તમે જોઈ શકો છો સબટ્રેક્શન ઓફ ઇન્ટીજર્સ. +5 -+2 આપણે બાદ કરીએ +2 તો જો એની તમને ગણતરી આપેલી છે તો 3 જાય, 5માંથી 2 જાય તો કેટલા વધે? ઓબ્વિયસ વાત છે, 3 વધે. તો એની અહીંયા તમને નીચે ગણતરી પણ કરીને આપેલી છે. હમણાં એ ગણતરી આપણે કરી ને, એ કઈ રીતના કહી દીધી? તો એ ગણતરી આપણે બાળકો સંખ્યા રેખાની માધ્યમથી કરી દીધી. હવે આપણે જે દાખલા ગણીશું એમાં જો અહીંયા તમને ગણતરી લખેલી છે ને, એવી રીતના ગણતરી કરવાની છે. જે હમણાં આપણે પીપીટી જોઈ લઈ, પછી સ્વાધ્યાય 1.1નો જે પહેલો દાખલો છે એ ગણીશું, એમાં આપણે ગણતરી કરશું જ બિલકુલ આવી જ રીતના. ત્યારે તમને સમજાઈ જશે કે આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે એક્ઝેક્ટ. અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ આ બધા આપણે જે મેં ગુણધર્મની તમને વાત કરી, 3 ગુણ્યા -1 તો જવાબ શું આવે? -3 આવે. જવાબ શું આવશે? -3. કારણ કે 3 એકા 3 થાય પણ આગળ માઇનસ છે એટલે એ આવે. 8/0 અને જવાબ સિમ્પલ શું આવે? 0 જ આવે. અને 2 6 12 પણ કેવા 12? -12. કારણ કે ઓલી માઇનસની નિશાની છે એટલે સાથે ને સાથે રહેવાની જ છે. તો આવા પણ આપણે ગુણધર્મો જોવાના છે બાળકો. એ ચેપ્ટર આગળ ચાલશે ત્યારે આવશે. ઓકે, એ પણ આપણે વ્યવસ્થિત જોવાનું છે. ત્યારબાદ ગુણાકાર અને સરવાળા માટેના અમુક ગુણધર્મો આપણે જોશું, જેના અહીંયા ખાલી મેં તમને નામ લખેલા છે. જેમ કે ક્રમનો ગુણધર્મ આપણે જોવાનો છે. ત્યારબાદ જૂથનો ગુણધર્મ પણ જોવાનો છે. સરવાળાનો તટસ્થતા માટેનો ગુણધર્મ પણ જોવાનો છે. અને વિભાજનનો ગુણધર્મ પણ આપણે જોવાનો છે. હવે અહીંયા આપણને રકમ આપેલી હશે, એ રકમ ઉપરથી આપણે આ 4માંથી કયો નિયમ એપ્લાય કરવો એ રકમના આધારે આપણે ડિસાઈડ કરવાનું થશે. ઓકે, તો બાળકો આઈ હોપ કે તમને આ પીપીટીના માધ્યમથી બધી વસ્તુ સમજાઈ ગઈ છે. કન્ક્લુઝન થઈ ગયું છે કે આપણે આ ચેપ્ટરમાં કેટલી વસ્તુ ભણવાની છે. ઓકે, અને જેમ જેમ તમે આ ચેપ્ટરમાં આગળ વધતા જશો એમ ચેપ્ટરમાં ખબર પડતી જશે કે કઈ વસ્તુ કરવાની છે. આઈ હોપ કે બાળકો તમે પીપીટી જોઈ ગયા છો. એમાં તમને ઓલ ઓવર આઈડિયા આવી ગયો છે કે આપણે આ ચેપ્ટરમાં કઈ વસ્તુ કરવાની છે. તો હવે બાળકો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.1. એનો પહેલો દાખલો જે સાવ સહેલો છે, ખાલી સરવાળા બાદબાકી કરવાનો છે, બીજું કંઈ નથી. રકમ જોતા, આવી આકૃતિ જોતા તમને એમ લાગે સંખ્યા રેખામાં કે ઓહો આમાં તો ઘણું બધું હશે, પરંતુ એવું કંઈ નથી. આમાં ખાલી સરવાળા બાદબાકી સિમ્પલ છે. હમણાં જો હું કરીશ એટલે તમને એમ થશે લે આ તો સાચું એવું જ છે. ચાલો
અહીંયા જો રકમમાં શું કીધું છે કે આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ એને આવી રીતના લખાય ઓરે દર્શાવવામાં આવેલ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો બાળકો કે લાહોલ સ્થિતિ એનું આવું તાપમાન છે, શ્રીનગરનું આટલું છે, શિમલાનું, ઊટીનું અને બેંગલુરુનું. આ બધે તમે જાણો છો કે ઉત્તરના રાજ્યો છે એટલે એ બધે કેવા હોય? વધારે ઠંડા હોય. તો એક જ દિવસે આ બધાય સિટીમાં અલગ અલગ તાપમાન છે. ક્યાં કેટલું છે જાણવું હોય તો જો અહીં તમે જોઈ શકો છો -10, પછી આમ આવો તો -9, આમ આવો તો -8, 0. હમણાં આપણે આગળ પીપીટીમાં જોઈએ, યાદ કરો. જમણી બાજુ કેવા આંક હોય? ધન આંક. ડાબી બાજુ કેવા આંક હોય? ઋણ આંક. અને એક્ઝેક્ટ વચ્ચે શું હોય? શૂન્ય હોય. તો આ 0 છે, આ બાજુ બધા ધન આંક. ચાલો 1 -2 શ્રીનગર -2 છે, આ -6 -7 -8 લાહોલ સ્થિતિ છે. ખબર પડી જાય છે ને? તો હવે આપણે આના ઉપરથી આ બધા અલગ અલગ પ્રશ્નોના જવાબ દેવાના છે અને એમાં બાળકો આ ત્રણે ત્રણ પ્રશ્નો ખાસ સમજી લેજો, કારણ કે જે ચોથો પ્રશ્ન છે ડી એ તમારે તમારી જાતે સોલ્વ કરવાનો છે. એટલે આ ત્રણે ત્રણ ખાસ સમજી લેજો. ચાલો પહેલો પ્રશ્ન જુઓ. આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલા સ્થળોના તાપમાન લખો. તો પહેલા તો આપણે સ્થળના નામ લખવા પડે. 4 આપણને આપેલા જ છે, ચાલો લખી નાખીએ. પહેલું લાહોલ સ્પીતિ, બીજું શ્રીનગર, ત્રીજું ઊટી અને ચોથું બેંગલુરુ. હજી એક છે શિમલા. ચાલો હવે આ નામ લખાઈ ગયા. હવે એના તાપમાન પણ આપણે લખવાના છે. તો તાપમાન અહીંયા જોતા જ ખબર પડી જાય આવેલા છે, હમણાં આપણે જોયા. ચાલો લખીએ તાપમાન. લાહોલ સ્પીતિ -10 -9 -8 -8. આઈ શ્રીનગર 0 -1 -2. ડાબી બાજુ છે એટલે શું થશે? માઈનસ. જો આમ આ સાઈડ લેફ્ટ સાઈડ થઈ. ચાલો હવે આવો ઊંટી 10 છે, 11 12 13 14 અથવા 15 ની આગળ શું આવે? 14. બે રીતે કરી શકો. તો ઊંટીમાં આવશે તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ. બેંગલુરુ 20 21 ને 22 ડિગ્રી સેલ્સિયસ. પછી જો છેલ્લું શિમલા 5 એક્ઝેક્ટ 5 ઉપર લીટો છે. આ જે લીટા હોય એ શું હોય? એના ટેમ્પરેચર હોય. એટલે શિમલા આવશે 5 અંશ સેલ્સિયસ. ચાલો પહેલા પ્રશ્નનો જવાબ દઈ દીધો. કઈ ખબર પડી? બસ હવે આ બેમાં એવું કરવાનું છે, બી સી અને ડી માં પણ સરવાળા બાદબાકી, સિમ્પલ. નવું નથી કઈ. ચાલો બીજો પ્રશ્ન વાંચો ધ્યાનથી. ઉપર આપેલા સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ, શું કીધું છે? સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળ, એમાં શું તફાવત છે? એટલે કે આ પહેલું અને આ પહેલું. આ સૌથી ગરમ છે, આ ગરમ છે સૌથી, આ સૌથી ઠંડુ છે. આ રાઈટ ઠંડુ શું કામ? કારણ કે માઈનસમાં છે. આ સૌથી ગરમ છે બેંગલુરુ. તો પહેલા તો તમારે એ ફાઇન્ડ આઉટ કરવું પડે કે આમાં સૌથી ગરમ કોણ છે અને સૌથી ઠંડુ કોણ છે. તો અહીંયાથી નહીં ખબર પડી જાય, આમાંથી નહીં ખબર પડી જાય, નો ડાઉટ, પરંતુ અહીંયાથી નહીં ખબર આપણને પડી જાય. તો અહીં તમે જોઈ શકો છો સૌથી ગરમ બેંગલુરુ આવે. અહીં લખીએ આપણે સૌથી ગરમ બેંગલુરુ. કેટલું? 22 અંશ સેલ્સિયસ. અને સૌથી ઠંડુ તમે જોવો તો બાળકો લાહોલ સ્પીતિ. કામ તો કે -8 છે. અહીંયા લખીએ સૌથી ગરમ લાહોલ સ્પીતિ. કેટલું? -8 અંશ સેલ્સિયસ. હવે આ બંને વચ્ચેનો તફાવત
ચાલો વખત જોઈએ. બંને સ્થળોના તાપમાનનો તફાવત આવે એટલે તમે જાણો છો બાળકો, બાદબાકી થાય. તફાવત એટલે શું થાય? બાદ કરવાના. સૌથી ઠંડુ પહેલા ગરમ આપ્યું છે 22 માઈનસ 8. ગરમ પહેલા હતું એટલે ગરમ પહેલા લીધું, ઠંડુ પછી એટલે ઠંડુ પછી લીધું. માઈનસ યસ પ્લસ થાય. આપણે આમ જોતા યાદ કરો, માઈનસ પ્લસ થાય તો 22 પ્લસ 8 એટલે કે 30 અંશ સેલ્સિયસ જેટલો તફાવત છે. હવે તમે અહીંયાથી અહીંયા માઈલા જો એમને ગણી લ્યો તોય ખબર પડી જાય 30 લીટા હોય વચ્ચે. ગણી લ્યો તોય તમને ખબર પડી જાય કે વચ્ચે લીટા કેટલા હશે? 30. જો અહીં 1 2 3 4 5 6 એમ ગણી લ્યો એટલે વચ્ચે 30 લીટા જોઈએ. પરંતુ આપણે એવી રીતના ગણતા નથી. આપણે શું કરીએ છીએ? આવી રીતના જવાબ દાખલાની ગણતરી કરવી પડે. અહીંયા એ કરીને કે જો આમાં કાઈ નથી, શું કર્યું મેં? સરવાળો કર્યો, સિમ્પલ આવી ગયો જવાબ. એવી જ રીતના સી દાખલો જોવો. લાહોલ સ્પીતિ અને શ્રીનગર. હવે આપણને બે કીધા છે. ક્યાં? આ લાહોલ સ્પીતિ અને શ્રીનગર. એના તાપમાનમાં શું તફાવત છે? લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત? તો એમને ખબર પડી જાય. જો આ લાહોલ સ્પીતિ છે, આ શ્રીનગર છે, બરાબર? આ વચ્ચે જે તાપમાન છે એમાં તફાવત કેટલો છે એ આપણે જોવાનું છે. ચાલો હવે આપણે જોઈએ લાહોલ. તો પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે લાહોલ સ્પીતિ છે એનું તાપમાન કેટલું છે. તો કે અહીંયા તમે જોઈ શકો છો -8. શ્રીનગરનું આ -2. ચાલો જોઈએ. પહેલા આપણે તાપમાન લખવું પડે. લાહોલ સ્પીતિ નું તાપમાન બરાબર કેટલું છે? -8. શ્રીનગરનું તાપમાન -2. હવે આ બંને વચ્ચેનો તફાવત આવ્યો એટલે પાછું મગજમાં યાદ રાખવાનું બાદબાકી. ચાલો જોઈએ. બંને સ્થળો વચ્ચેનો તાપમાનનો તફાવત આમ થાય. બંને સ્થળો વચ્ચેનો તાપમાનનો તફાવત. તો આપણે શું કરીએ? તો આમ કરીએ -2 -8 હવે માઈનસ માઈનસ શું થાય? પ્લસ. તો આમ થાય -2 + 8. હવે 8 પ્લસ છે, 2 માઈનસ છે, 8 માંથી 2 જાય તો કેટલા વધે? 6 વધે. કેટલા વધશે? 6. એટલે 6 અંશ સેલ્સિયસ એનો જવાબ આવશે. બંને વચ્ચે આટલો તફાવત છે. એમને મેં તમને ખબર પડી જાય. જો 1 2 3 4 5 6 ગણી ગયા લીટા. ઓલું તો બહુ વધુ 30 લીટા એટલે આપણે ગણતા વાર લાગે. આમાં નો વાર લાગે. એટલે આ જવાબ તમે અહીંયા આવી રીતના પણ ક્રોસ ચેક કરી શકો છો કે આપણો જવાબ સાચો છે કે ખોટો. તો આવી જ રીતના ખાલી સરવાળા બાદબાકી તમને જે આપ્યા હોય સ્થળ એના કરવાના છે, બીજું કઈ નવું નથી. તો આના પરથી ડી તમને આવડે ને? ચાલો બાળકો વ્યવસ્થિત 3 3 ના જવાબ રકમ સાથે બધું તમારી પાકી બુકમાં નોટ ડાઉન કરી લ્યો.